અમદાવાદમાંથી ચાંદીપુરા વાયરસને લઈને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ચાંદખેડાના માત્ર 4 વર્ષના બાળકમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થઈ હતી. બાળકને અમદાવાદની SMS હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં દાહોદની ગાંધી હોસ્પિટલમાં તેનું મોત થયું છે. આ ઘટનાએ ચાંદીપુરા વાયરસને લઈને ફરી એકવાર ચિંતા વધારી છે. આરોગ્ય વિભાગ સમગ્ર મામલાની તપાસ કરી રહ્યું છે અને લોકોને ગભરાવાની નહીં, પરંતુ સાવચેતી રાખવાની અપીલ કરી છે. જો બાળકોમાં અચાનક તાવ, ખેંચ, ઉલટી, ઝાડા અથવા બેભાન થવા જેવા લક્ષણો દેખાય તો તરત જ નજીકની હોસ્પિટલમાં સારવાર લેવા આરોગ્ય વિભાગે સલાહ આપી છે. શું કહે છે હેલ્થ ઓફિસર ભાવિન સોલંકી? આવો સાંભળીએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ચાંદીપુરા વાયરસનો એક પોઝિટિવ કેસ આવેલ છે, જેમાં બાળકની ઉંમર 4 વર્ષ છે. બાળકના માતા પિતા લોકલ છૂટક મજૂરી કરતા હતા. મૂળ જે ફેમિલી છે એ દાહોદના વતની છે. તારીખ 8/7ના રોજ તેઓ લોકો અંજારથી ચાંદખેડા ખાતે આવેલા હતા. મીનવાઇલ બાળકને 7 દિવસ બાદ એટલે કે 14મીની મોડી રાત્રે ફીવર અને અન્ય કમ્પ્લેન આવવાથી ચાંદખેડા ખાતે આવેલ SMS હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવેલું હતું અને તેઓ મૂળ દાહોદના વતની હોવાથી હોસ્પિટલમાં વારંવાર રજૂઆત બાદ તે લોકોને દાહોદ હોસ્પિટલ ખાતે ટ્રાન્સફર કરવામાં આવેલા હતા. તારીખ 16ના રોજ તે લોકોને દાહોદ ખાતે શિફ્ટ કરવામાં આવેલા હતા અને તારીખ 17ના રોજ સદરુ બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવેલો છે અને તે અંગેથી દાહોદ ખાતે તપાસ કરતા 17મી તારીખના રોજ બાળકનું અવસાન થયેલું છે. કોર્પોરેશન દ્વારા હાલ જે વિસ્તારમાં શોર્ટ ટાઈમ તે લોકો રહેલા હતા તે જગ્યાએ જરૂરી પ્રિવેન્શનની કામગીરી કરવામાં આવેલી છે. કોર્પોરેશન દ્વારા આવનારા દિવસો દરમિયાન આવા કોઈપણ સસ્પેક્ટેડ કેસ જણાય પ્રાઇવેટ હોસ્પિટલનો સંપર્ક કરવામાં આવેલો છે અને તેનું એક પ્રોપર રિપોર્ટિંગ થાય, ટેસ્ટિંગ થાય તે પ્રકારની ફેસિલિટી અવેલેબલ કરવામાં આવેલી છે. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.